ના શાક સુધારવાની માથાકૂટ કે ના પાસ્તા બાફવાની માથાકૂટ, એક અલગ જ રીતે અને એકદમ ટેસ્ટી અને 5 મિનિટમાં કુકરમાં બની જાય એવા ઇન્સ્ટન્ટ પાસ્તાની આ રેસિપી જો તમે એકવાર ટ્રાય કરી લેશો ને તો જ્યારે પણ નાની મોટી ભૂખ લાગશે ને તો તમે આ જ બનાવશો. તો એ બનાવવા માટે પહેલા આપણે લઈ લેવાનું છે કુકર અને ધેન આપણે એમાં એડ કરવાનું છે તેલ અને બટર. અહીંયા તમારી પાસે બટર ના હોય ને તો તમે માખણનો યુઝ કરી શકો છો, પણ તમારે બટર કે માખણ નાખવાનું જ કમ્પલસરી છે. પછી આપણે એમાં મેગી મસાલો એડ કરવાનો છે. તમે અહીંયા પાસ્તાનો મસાલો પણ એડ કરી શકો છો અને દેન આપણે એને 1-2 મિનિટ માટે આમ હલાવી લેવાનું છે નોર્મલી અને દેન આપણે એમાં આપણા પાસ્તા એડ કરી દેવાના છે. પાસ્તા અહીંયા તમે 1 બાઉલ પાસ્તા એડ કરતા હોવ તો એની સામે તમારે 2.5 બાઉલ પાણી એડ કરવાનું રહેશે. એટલે એ પ્રમાણે તમારે પાણીનું માપ રાખવાનું અને ત્યારબાદ આપણે મસાલામાં અહીંયા ફક્ત સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને જો તમારે વધુ તીખાશ જોઈતી હોય તો એ પ્રમાણેનું મરચું પણ એડ કરી દેવાનું છે. તમે અહીંયા ડુંગળી, ટમેટું, મરચું એવું પણ એડ કરી શકો છો, પણ પ્રોસેસ પછી બહુ લાંબી થઈ જાય ને એટલે મેં અહીંયા એવું કશું એડ કર્યું નથી. ત્યારબાદ આપણે કુકર બંધ કરી અને આમાં 15 થી 20 સીટી વગાડી લઈશું. અહીંયા જ્યારે કહેવાય ને કે સાવ લાસ્ટ ટાઈમ આવી જાય ત્યારે આપણે ગેસ બંધ નથી કરવાનો, ગેસ છે ને ધીમો રાખવાનો છે અને ધેન આપણે 2 કે 3 મિનિટ માટે એમને જ રહેવા દેવાનું છે. પછી ગેસ બંધ કરવાનો છે અને ધેન આપણા પાસ્તા રેડી છે. અને તમે જો જરાય પણ પાણી વધ્યું પણ નથી અને ઘરે સાંજે નાસ્તામાં કે નાની મોટી ભૂખ લાગે તો આ ઇન્સ્ટન્ટ પાસ્તા જરૂરથી ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ.